રાજકોટના સહારા ઇન્ડિયા પરિવારના કર્મચારીઓ છેલ્લા 12 વર્ષથી પરેશાનીનો સામનો કરી રહ્યા છે અને છેલ્લા 3 વર્ષથી પાકતી મુદતનું પેમેન્ટ તેમને મળ્યું નથી। સહારા પરિવારના કર્મચારીઓએ કહ્યું કે સમગ્ર બાબતે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આદરણીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા CRCS સહારા રિફંડ પોર્ટલ ખોલવામાં આવ્યું, જે તારીખ 18/7/2023 લોન્ચ કરવામાં આવ્યું, જેમાં 45 દિવસમાં આપના ખાતામાં રૂપિયા 10,000 જમા થશે। બાકીની રકમ વ્યાજ સહિત 9 મહિનામાં આપના એકાઉન્ટમાં જમા થઈ જશે, જેમાં આજ 9 મહિના જેવો સમય થવા જઈ રહ્યો છે, જેમાં તેમના અથવા તેમના સન્માનિત જમાકર્તાના ખાતામાં એક પણ રૂપિયા આવેલ નથી। તેમાં વર્ષોની કમાણી સહારામાં ફસાઈ જતા તેમની જમાકર્તાઓની હાલત ખૂબ જ કફોડી તથા દયનીય બની છે અને અહીં સહનશક્તિની હદ પૂરી થાય છે તો તેમના હકના જે પૈસા છે તે અમોને પરત આપવામાં આવે તેવી માંગણી સાથે સહારા પરિવારના કર્મચારીઓએ રાજકોટ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું। જાણીએ સમગ્ર વાત વિશે। રજૂઆત અમારી એ છે કે અમે આજ 12 વર્ષથી આ સહારા ઇન્ડિયા પરિવારથી પીડિત થઈ અને છેલ્લા 3 વર્ષથી અમારા પૈસા પાકી ગયા છે, છતાં આ લોકો આપતા નથી। માનનીય શ્રી અમિતભાઈ સાહેબે પોર્ટલ બહાર પાડ્યું હતું કે જેની અંદર 9 મહિનામાં પેમેન્ટ આપી દેશું, પણ એ પણ ફેલ ગયું છે, એમાં પણ અમારા પૈસા ફસાણા છે। તો અમે કમિશનર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે અમારા માટે કાંઈક ઘટતું કરો। કોના દ્વારા પૈસા રોકવામાં આવ્યા? અમે લોકો પબ્લિક પાસેથી લઈ અને સહારા ઇન્ડિયા પરિવારમાં જમા કરાવતા હતા અને અમારા પૈસા એવા છે, અમારે એક બેન છે જરિયા છે, પૂજાબેન જરિયા, જેના પપ્પા નથી અને જે પાપડ વણીને અમને 5 વર્ષથી 1000 રૂપિયા ભેગા કરીને આપતા, 1 લાખ રૂપિયા બેયના ભેગા થયા એટલે મેં ફિક્સમાં મૂક્યા, એને આજ પાકી ગયા છે 2 વર્ષ થયા। આજ એનું મકાન જર્જરિત છે, એને પૈસા મળતા નથી। બીજા એક બિલિયાળા, ગોંડલની બાજુમાં બિલિયાળા ગામ છે, જીવનભાઈ ગાંડુભાઈ બખતરિયા, જેઓએ કાર્યકર્તા હોય એને જે પૈસા ઉઘરાવતા હોય એને પ્રેશર આપ્યું અને એને આત્મહત્યા કરી લીધી, ગળા ફાંસો ખાઈ લીધો છે। એનું પણ આજની તારીખમાં કોઈ રિઝલ્ટ નથી, પોલીસ ફરિયાદ કરેલી છે। આવા અમારા હજારો અને હિન્દુસ્તાનમાં 13 કરોડ અને અત્યારે ગુજરાતની અંદર હજારો લાખોની સંખ્યામાં આવા પીડિતો છે। રાજકોટમાં તો હજારોની સંખ્યામાં છે। રાજકોટમાં ઓછામાં ઓછા માની લ્યો કે 200 કરોડની ઉપર હશે મારા અંદાજ પ્રમાણે, આઈડિયા નથી, પણ મને એમ છે કરોડો રૂપિયા ફસાણા છે। અહીંયા ઊભા છે એમાંથી કોઈના 5 કરોડ 2 કરોડ 3 કરોડ, મારા ખુદના મારી પાર્ટીના 5 કરોડ રૂપિયા છે। આ બેન છે, બેનનું પગનું ઓપરેશન કરાવ્યું હતું, છતાં પણ એને પૈસા મળ્યા નથી। બાજીને સાહેબ પાસેથી 25,000 લીધા, 25,000 લીધા। અમે આજે બહુ પરેશાનીમાં છીએ। અમે માનનીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને વિનંતી કરીએ છીએ કે સાહેબ, આપ જે રીતના હાથ જોડીને મત માગો છો એ રીતના સાહેબ અમારા ગરીબોના આંસુ લૂછો, આપ સિવાય અમારો કોઈ આધાર નથી। અમે નરેન્દ્રભાઈ મોદીને ખાસ રિક્વેસ્ટ કરવા માંગીએ છીએ, મોદી સાહેબ અમારા ગરીબો સામું જોવો અને અમારા પૈસા અપાવી દેવામાં અમને મદદ કરો। BS9 TV ન્યૂઝ સાથે સાહેલ સપા સાથે મીત ભાયાણી, રાજકોટ।